જીઆરડી સભ્યને વ્યાજની જાળમાં ફસાવી ધમકી આપતી મહિલા વ્યાજખોરને વલસાડ પોલીસે કરી ધરપકડ। વલસાડ શહેરમાં ઊંચા વ્યાજે નાણાં ધીરીને પઠાણી ઉઘરાણી કરતી એક મહિલા વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। આ કિસ્સામાં વિશેષ બાબત એ છે કે ભોગ બનનાર મહિલા સ્વયં ગ્રામ રક્ષક દળ જીઆરડીના સભ્ય તરીકે ફરજ બજાવી છે। ફરિયાદીએ પોતાની જરૂરિયાત માટે લીધેલી રકમ સામે અનેક ગણી રકમ ચૂકવી દીધી હોવા છતાં આરોપી મહિલા દ્વારા વધુ પૈસા પડાવવા માટે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી। વલસાડ પોલીસે આ ગંભીર ઘટનાની નોંધ લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી મહિલાની ધરપકડ કરી છે, જે દર્શાવે છે કે કાયદાના રક્ષકો પણ વ્યાજખોરોના ચુંગલમાંથી બાકાત નથી। પોલીસ દફતરે નોંધાયેલી વિગતો અનુસાર જીઆરડી જવાન ભાવિનીબેન પટેલે નીલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી 27,000 રૂપિયા હાથ ઉછીના લીધા હતા, જેના બદલામાં આરોપીએ સુરક્ષા પેટે 50,000 રૂપિયાનો ચેક અગાઉથી લખાવી દીધો હતો। ફેબ્રુઆરીથી નવેમ્બર માસ સુધીના ટૂંકા ગાળામાં ભાવિનીબેને મૂળ રકમ કરતાં 3 ગણી વધુ એટલે કે કુલ 91,000 રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં નીલમબેનનો લોભ સંતોષાયો ન હતો। આરોપી દ્વારા સતત ફોન પર રૂબરૂ મળી અને ઉઘરાણી માટે દબાણ કરવામાં આવતું હતું અને જો વધુ પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો। વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી આખરે પીડિતાએ વલસાડ સિટી પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ નિરીક્ષક અને તેમની ટીમે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી નીલમબેન સુરતીની અટકાયત કરી છે। પોલીસે હાલમાં એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કેટલા નિર્દોષ નાગરિકોને આ પ્રકારે વ્યાજના વિષ ચક્રમાં ફસાવ્યા છે। આ કડક કાર્યવાહી દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર વ્યાજ વસૂલવા તત્વો સામે કાયદાકીય સિકંજો વધુ મજબૂત કરવામાં આવશે। ઊંચું વ્યાજ લઈ અને કડક ઉઘરાણી કરવાની હકીકત જે છે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીબેન ભાવિનીબેન ગણેશભાઈ પટેલ દ્વારા આ અંગે વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ફરિયાદ આપવામાં આવી હતી। જે ભાવિનીબેન છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જીઆરડીના સભ્ય છે, તેમણે આ કામના આરોપીબેન છે નીલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી વ્યાજ પેટે 27,000 રૂપિયા જે તે વખતે લીધેલા હતા અને માસિક 33% વ્યાજ નીચે ₹9,000 પર મંથ એને આપવાની બંને વચ્ચેની વાતચીત થયેલી। એ દરમિયાન ફરિયાદી પાસેથી જે આરોપીબેન છે 50,000 રૂપિયાનો ચેક પણ લઈ લીધેલો। વારંવાર આ બાબતે ફરિયાદીબેનને વધુ પૈસા આપવા માટે આરોપી વારંવાર તેને હેરાન કરતા હતા અને આ ફેબ્રુઆરી 25 થી લઈને નવેમ્બર 25 સુધીનો જે સમયગાળો તે દરમિયાન આ ભોગ બનનાર બેન ફરિયાદીબેને 51,000 રૂપિયા તો ઓલરેડી વ્યાજ પછી ચૂકવી દીધા હતા। તેમ છતાં તેમની પાસેથી જે છે વધુમાં વધુ પૈસા નાણાંની ઉઘરાણી માટે થઈને પઠાણી ઉઘરાણીની રજૂઆત થતી હતી। જે અનુસંધાને કંટાળીને જે બેન જે છે ફરિયાદીબેન એને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનની અંદર નાગરિક સુરક્ષા સંહિતાની કલમો અનુસાર અને નાણાં ધીરધાર કરનારા બાબતના અધિનિયમના અનુસાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપીની ફરિયાદના અનુસંધાને ફરિયાદીની ફરિયાદના અનુસંધાને આરોપી બેન જે છે એની ધરપકડ કરવામાં આવી છે। પૈસા પોતાના જરૂર મુજબ એમણે પોતાની પાસે જરૂરિયાત હતી, એમને પોતાને પૈસાની થોડી જરૂરિયાત હતી, અનુસંધાને એમને લાગતા વળગતા મિત્ર પાસેથી પણ માગણી અગાઉ કરી હતી અને એ રીતે આ બેન ફરિયાદી બેન જે છે આરોપીને ઓળખતા હોય એની પાસે પણ એણે પૈસાની માગણી કરતા 27,000 રૂપિયા એમણે વ્યાજે લીધેલા હતા। સરકારશ્રી દ્વારા પણ આ અનુસંધાને અવારનવાર વિવિધ પ્રકારના જાહેરાતો કરવામાં આવે છે। પોલીસ સ્ટેશન લેવલે વ્યાજ ધીરધારના ખોટા ધીરધારના કામો કરનારા વિરુદ્ધમાં આપણે ઝુંબેશ રૂપે કામગીરી કરતા હોઈએ છીએ। અમારા વલસાડ પોલીસ બાબતે આપને જે મીડિયામાંથી તમારે એટલું જ કહેવાનું કે આ પ્રકારના કોઈ એવા વિષમો જે ઊંચા વ્યાજ લઈને પઠાણી ઉઘરાણી કરતા હોય અને લોકોને હેરાન કરતા હોય એવા લોકોને બિલકુલ જાતની સંકોચ કે શરમ રાખ્યા વિના કન્સર્ન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોલીસ જે છે એ જરૂર મુજબની એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી એમને ન્યાય આપવાની કોશિશ કરશે।